અને એ લોકોએ જાહેર કર્યું છે કે ભાવનગરમાં અમે આઈટી પાર્ક આપણે લાવીશું। નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર હવે વિકાસની ગતિએ છે, એટલા માટે કહી શકાય કે ભાવનગરના વિકાસ માટે, ભાવનગરના જે ઉદ્યોગો ચાલી રહ્યા છે ને વધુ પ્રોત્સાહન મળે એના માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા ભાવનગરના આંગણે વિઝન 2030નું આયોજન કરવામાં આવ્યું છે। કહી શકાય કે આ જે ફેર યોજવામાં આવ્યો છે, અનેક ધંધાર્થીઓ છે આમાં જોડાયા છે, ઇન્ડસ્ટ્રીઝવાળા જોડાયા। ખાસ કરીને આપણે વાત કરવી છે યુવા ઉદ્યોગપતિઓ। આજકાલ કહી શકાય કે ભાવનગરમાં યુવા ઉદ્યોગપતિઓનો પણ એક ક્રેઝ થયો છે। પોતાના ગામમાં શું કરી શકાય એ માટે તેઓ ઉદ્યોગ સાથે જોડ્યા છે। કિલોનભાઈ આપણી સાથે જોડ્યા છે, તેમને પૂછ્યું છે કેવા પ્રકારનો આ ફેર છે, તમને કેવું લાગ્યું? કિલોનભાઈ શું કહેશો? ટેકનોલોજીના માધ્યમથી જે કાંઈ અહીંયા ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે એ ખૂબ જ સરસ ડેવલપમેન્ટ છે। અહીંયા અત્યારે ભાવનગરમાં લગભગ 125 આઈટી કંપની અત્યારે હાલમાં છે અને જે લોકો એકસાથે કામ કરી રહ્યા છે। આ એક્સપોના માધ્યમથી તે લોકો એનું પ્રદર્શનમાં ભાગ લઈ અને પોતાની પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ અહીંયા ડિસ્પ્લે કરી શકે છે। આ એક્સપો અને આ જે ટીમવર્ક થયું છે ને એનો મુખ્ય તમને એક નાનો એવો દાખલો આપું કે સરકારશ્રીને ધ્યાનમાં આવ્યું કે ભાવનગરમાં આટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, તો હાલમાં જ હમણાં રજૂઆત થઈ અને એ લોકોએ જાહેર કર્યું છે કે ભાવનગરમાં અમે આઈટી પાર્ક આપણે લાવીશું। જો આ શક્ય, જ્યારે આપણે એક થઈએ ને ત્યારે આ વસ્તુ શક્ય બનતી હોય છે, કોઈ એકલાનું આ કામ નથી। થેન્ક યુ। દર્શક મિત્રો, ચોક્કસપણે કહી શકાય કે ભાવનગરમાં જે ફેર યોજાયો છે એની ફળશ્રુતિ પહેલાં જ આપણને મળી ચૂકી છે, એટલા માટે કે રાજ્ય સરકાર છે અહીંયા એક આઈટી હબ મળે એના માટે પણ તૈયાર છે। યુવા પેઢીઓ છે જે એ પણ આઈટીના ક્ષેત્રે આગળ વધી રહ્યા છે। સરકારનું આ જે કદમ છે સ્તુત્ય પગલું કહી શકાય।